અરવલ્લીમાં થયેલો લાખોનો ખર્ચ પાણીમાં સ્વાહા થઈ ગયો છે। ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી ગાડીઓ ખરીદવામાં આવી હતી। 6 જેટલી ઇલેક્ટ્રોનિક રિક્ષાઓ પાલિકાની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવી હતી। અરવલ્લી નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે કચરાના કલેક્શન માટે ખરીદવામાં આવેલી ગાડીઓ અત્યારે કચરા જેવી થઈ ગઈ છે। ઝી 24 કલાકની ટીમે જ્યારે અરવલ્લીના વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। ચોયલા ગામના ઈ રિક્ષા બંધ હાલતમાં જોવા મળી તો મોટાભાગની ઈ રિક્ષાઓ ધૂળ ખાતી હાલતમાં પડી રહી છે। છેલ્લા કેટલાય દિવસોથી ઈ રિક્ષા બંધ પડી રહેતા કાટ ખાઈ ગઈ છે તો આસપાસના સ્થાનિકો આ ઈ રિક્ષા પર કપડાં સૂકવે છે। ઝી 24 કલાકના સંવાદદાતાએ જ્યારે આ અંગે ટીડીઓને સવાલ પૂછ્યો ત્યારે ટીડીઓએ તંત્રની બેદરકારી પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો। ગ્રામ પંચાયતોમાં સ્વભંડોળ ઓછું થતું હોવાના કારણે એ લોકો ડ્રાઈવર રાખી નહીં શકતા ને એ મતલબ કલેક્શન ઓછું થવાના કારણે એ લોકોએ ડ્રાઈવરના કારણે ઈ રિક્ષાઓ બંધ હાલતમાં છે। ડોર ટુ ડોર કલેક્શન માટે ગ્રામ પંચાયત ફેરવતી ન હોવાથી એ ઈ રિક્ષાઓ અત્યારે બંધ હાલતમાં છે।